કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત 15 અને 16 મે ગુજરાત પ્રવાસે અમિત શાહ આવશે શહેરના નવનિયુક્ત કાઉન્સિલરો સાથે મુલાકાત કરશે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જે વિજય હાંસલ કર્યો તે બાદ પ્રથમ વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે નવનિયુક્ત જે કોર્પોરેટર્સ છે તેમની સાથે મીટિંગ કરવાના છે બેઠક કરવાના છે સૂચનાઓ પણ આપવામાં આવશે કે કઈ રીતે વિકાસની આ હરણફાળ અવિરતપણે યથાવત રહે। સમાચાર કચ્છથી ખાવડા નજીક ખોદેલા ખાડામાં કાર ખાબકી અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું 4 લોકો ઘાયલ ચેતવણી બોર્ડ બેરિકેડ કે ડાયવર્ઝન માર્કિંગ ન હોવાથી અકસ્માત સર્જાયો પુલિયાના કામ માટે ખોદાયેલા ખાડામાં ગત રાત્રિના કાર ખાબકી અગાઉ પણ અલગ અલગ બે બાઇક ખાડામાં પડતા વધુ 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ખાડામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને 8 લોકો ઘાયલ થયા છે। કચ્છમાં અકસ્માતની આ ઘટના જેમાં એક મહિલાનું મોત થયું 4 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર અહીં બેદરકારી એવી કે ચેતવણી બોર્ડ પણ ન હતા કોઈ બેરિકેડ લગાવવામાં નહોતા આવ્યા અને ખાડામાં આ અકસ્માત સર્જાયો જે બાદ કાર ખાબકી। બનાસકાંઠામાં કાર અકસ્માતમાં મૃત્યુઆંક 2 થયો છે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે 7 થી વધુ લોકો ઘાયલ થયા છે દાંતામાં બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો પૂરપાટ ઝડપે આવતી કાર ચાની નાની દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો સારવાર દરમિયાન ચાના દુકાનદારનું પણ મોત નીપજ્યું ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા દાંતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પંચમહાલના ગોધરાના વાવડી ખુર્દ પાસે અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા મોડી રાતનો આ બનાવ હોટેલ નજીક મુખ્ય માર્ગની બાજુમાં ઉભેલા 3 યુવકોને કાર ચાલકે અડફેટે લીધા વાવડી ખુર્દ ગામ નજીક હોટેલ ચામુંડા પાસે અકસ્માત થયો અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા અકસ્માતમાં દરુણિયા ગામના 2 અને બેટિયા ગામના 1 યુવકનું ઘટના સ્થળે જ મોત થયું તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કાર ચાલક મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજસ્થાનમાં બેફામ રફતારનો કહેર યથાવત છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઝુંઝુનુ જિલ્લાના ગુઢા ગૌરજી શહેરમાં એક રાહદારીને એક બેફામ બાઇક ચાલકે ટક્કર મારી હતી તે કેદ થયા છે બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી। ઝુંઝુનુ જિલ્લાથી આ તસવીરો સામે આવી છે કે જ્યાં એક રાહદારી પસાર થાય છે અને ત્યાંથી એક બાઇક ચાલક પોતાનું વાહન લઈને જઈ રહ્યો છે તેણે બ્રેક પણ નહોતી મારી રાહદારીને ટક્કર મારી અને ત્યાંથી ફરાર થઈ જાય છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે હવે ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। અસહ્ય ગરમી વચ્ચે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડને લઈને ગંભીર બેદરકારી સામે આવી દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલો હીટ સ્ટ્રોક વોર્ડ તાળાબંધ હાલતમાં જોવા મળ્યો અને મેડિકલ સ્ટાફ પણ ગેરહાજર હતા ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી જેના કારણે સમગ્ર વ્યવસ્થાપન પર સવાલ ઉઠ્યા છે। રાજ્યના હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે અને તેની સીધી અસર જે છે તે વડોદરામાં વર્તાઈ રહી છે ગઈકાલની વાત કરીએ તો સિઝનનો સૌથી હોટેસ્ટ ડે છે તે વડોદરા શહેરમાં હતો એના કારણે લોકો પોતાના ઘરની બહાર જે છે તે નહોતા નીકળી શકતા અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકની ઘટનાઓ જે છે તે બનતી હોય છે અને સામાન્ય નાગરિકો જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હીટ સ્ટ્રોક વોર્ડ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ વોર્ડ જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે અત્યારે આ જે વોર્ડ છે તે બંધ હાલતમાં છે બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં કીધું પ્રમાણે ગઈકાલે સિઝનનો હોટેસ્ટ ડે હતો વડોદરામાં અને રોજના સરેરાશ 15 થી 20 દર્દીઓ જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે પરંતુ આજે સરકારી તંત્ર છે એસએસજી હોસ્પિટલનું તંત્ર જે છે તેનું ઉદાસીન વલણ જે છે તે જોવા મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માત્ર દેખાડો કરવા માટે હીટ સ્ટ્રોકનો વોર્ડ જે છે તે અહીંયા તૈયાર રાખવામાં આવ્યો છે પરંતુ જો કોઈ દર્દી લૂ લાગવાની ફરિયાદ સાથે અહીંયા આવે તો સારવાર ક્યાં કરાવે તે સૌથી મોટો સવાલ છે કારણ કે અહીંયા તાળું જે છે
તે મારવામાં આવ્યું છે। એટલે ચોક્કસથી જે સરકારી હોસ્પિટલ તંત્ર જે છે ત્યાં લાલિયાવાડી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। માત્ર ને માત્ર કાગળ પર દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેં તમને આ તાળું બતાવ્યું, એ તાળું જે છે તે પુરવાર કરે છે કે જો તમને લૂ લાગે તો તમારે એસએસજી હોસ્પિટલમાં આવવાની કોઈ જરૂર નથી, કારણ કે જો એસએસજી હોસ્પિટલમાં આવશો તો તમારી તબિયત સુધરવાને બદલે લથડશે, કારણ કે હિટ સ્ટ્રોકનો જે વોર્ડ છે તે અત્યારે બંધ હાલતમાં છે અને અહીંયા તબીબ કે મેડિકલ સ્ટાફ જે છે તે ઉપલબ્ધ નથી। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 8 ગુજરાતી, વડોદરા। વાત હવે પીએમના પ્રવાસની તૈયારીઓ વિશે। સોમનાથ મંદિર ખાતે નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। આ પ્રસંગે સમગ્ર દેવભૂમિ પ્રભાસ તીર્થ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે। હાલમાં સોમનાથ અમૃત મહોત્સવમાં કુંભાભિષેકનું રિહર્સલ કરાયું। આવતીકાલે 11 તીર્થના જળથી સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરવામાં આવશે, જે 90 મીટર ઊંચાઈ ધરાવતી ક્રેન દ્વારા સોમનાથ મહાદેવના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે, જેને લઈને આજે રિહર્સલ કરાયું। સોમનાથ મંદિરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કુંભાભિષેક માટે રિહર્સલ કરવામાં આવ્યું। 11 જે તીર્થધામો છે ત્યાંથી આ પવિત્ર જળ લાવવામાં આવ્યું છે। મહાદેવને જળાભિષેક કરવા માટે, કુંભાભિષેક કરવા માટે આ તૈયારીઓ ચાલી રહી છે। અને જ્યારે પ્રધાનમંત્રી મોદી આવવાના હોય, કેમ કે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે પ્રધાનમંત્રી મોદી, અને તેમના હસ્તે જ્યારે પૂજન અર્ચન થવાનું હોય તો અલગ જ ઉત્સવનો માહોલ સોમનાથ નગરીમાં જોવા મળી રહ્યો છે। 3 મહિના પહેલા પણ પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા, જ્યારે 100 વર્ષ પૂર્ણ થયા હતા સોમનાથ મંદિરને, અને હવે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે। પીએમના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં। આવતીકાલે વડાપ્રધાન મોદી સોમનાથમાં આવશે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં ભાગ લેશે। એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોના રિહર્સલ પૂર્ણ થયા। 11 તીર્થોના જળથી પૂજન કરી મંદિરના શિખર પર વિશેષ અભિષેક થશે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે। ખાસ કરીને સોમનાથ મંદિર કે જેમના નિર્માણના આવતીકાલે 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તેમના ભાગરૂપે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ પધારી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ અને તૈયારીઓ છે તે પૂરજોશથી ચાલી રહી છે। જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આ જે સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભાની અંદર હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને સંબોધશે। ત્યારે તેમના ભાગરૂપે આ 3 ડોમ છે તેમને તૈયાર કરવામાં આવ્યા છે અને આ 3 ડોમ અલગ અલગ પ્રકારના 25,000ની ક્ષમતા ધરાવતા ડોમ છે અને આ મેદાનની અંદર અંદાજે 60,000 જેટલા લોકો છે તેઓ સમાઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ 1.5 કિલોમીટર લાંબો રોડ શો છે તે પણ યોજવાના છે। તેમનું પણ વહેલી સવારે એસઓજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે સોમનાથ મંદિર છે કે તેમના ઉપર પુષ્પ વર્ષા છે તે પણ કરવામાં આવશે અને તેમના ભાગરૂપે પણ કહી શકાય કે આજે હાલ જ અત્યારે જ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સૂર્ય કિરણ દ્વારા જે કહી શકાય કે એરફોર્સ દ્વારા સૂર્ય કિરણ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સોમનાથ મંદિર અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમને કડક સુરક્ષા બંદોબસ્તથી સજ્જ કરવામાં આવ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાની મુલાકાતે છે। શહેરમાં તેમનું સ્વાગત ખાસ બંગાળની થીમ પર કરવામાં આવશે, જેમાં વિવિધ ઝાંખીઓ, રોશની અને આકર્ષક ડેકોરેશનની તૈયારીઓ કરાઈ છે। ઠેર ઠેર સ્ટેજ, કટઆઉટ્સ અને એલઈડી ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે। દરેક સ્ટેજ બનાવ્યા છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ સ્ટેજ પર થવાના છે। તેમાં પણ બંગાળનો જ્યારે વિજય થયો છે તો બંગાળના પણ 2 સ્ટેજ બનવાના છે। અમારી એવી કલ્પના છે કે 800,000 બંગાળના લોકો, જે નાગરિકો અહીં વડોદરામાં વસેલા છે, પોતાના પરિધાનમાં ઉપસ્થિત સાહેબનું સ્વાગત, અભિવાદન કરવા માટે એવી વ્યવસ્થા પણ કરી છે। એક સ્ટેજ બન્યું છે, એવી રીતે 15 સ્ટેજ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નગરજનોને એનું મહત્ત્વ સમજાય એ પ્રકારની અહીંયા માહિતીનું પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા થવાનું છે।
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કર્મભૂમિ વડોદરા ખાતે પહોંચવાના છે અને ઉલ્લેખનીય બાબત છે કે પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત મેળવ્યા બાદ તેઓ પહેલી વખત જ્યારે વડોદરા આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતમાં કોઈપણ જાતની કમી ન રહી જાય તેનું ખાસ ધ્યાન જે છે તે વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે અને વડોદરાની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળની થીમ પર વડાપ્રધાનનું સ્વાગત કરાય તેવા પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। અહીંયા વિવિધ ઝાંખી અને રાત્રિ દરમિયાન જે છે તે ભવ્ય રોશની જે છે તે કરવામાં આવનાર છે। ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે, કટઆઉટ લગાવવામાં આવ્યા છે, તો સાથે સાથે જે LED સ્ક્રીન છે તે પણ લગાડવામાં આવી છે। જો કાર્યક્રમની આપણે વાત કરીએ તો સાંજે 5:30 વાગે વડોદરા એરપોર્ટ ખાતે જે વડાપ્રધાન છે તેમનું આગમન થવાનું છે। ત્યારબાદ તેઓ સાંજે 6 વાગે સરદારધામ ખાતે જે લોકાર્પણ કાર્યક્રમ છે ત્યાં પહોંચવાના છે અને ત્યાં લોકાર્પણ પૂર્ણ કર્યા બાદ જે છે તે સાંજે 7:30 વાગે આજે તમે ગદા સર્કલ જોઈ રહ્યા છો તે ગદા સર્કલ ખાતે પહોંચવાના છે અને 7:30 વાગે અહીંયાથી રોડ શો શરૂ થશે અને ત્યારબાદ એરપોર્ટ સુધી રોડ શો જે છે તે યોજાવાનો છે। લગભગ 8 વાગ્યાની આસપાસ વડાપ્રધાન જે છે તેઓ એરપોર્ટ ખાતે પહોંચવાના છે અને ત્યારબાદ દિલ્હી ખાતે જવા રવાના થવાના છે। એટલે મેં કીધું પ્રમાણે કે વડોદરા જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે અને જ્યારે તેઓ અહીંયા આવવાના હોય ત્યારે લોકોને જે છે તે ઇન્વાઇટ કરવાની જરૂર નથી પડતી। જનમેદની જે છે તે આપોઆપ ઉમટી ઉઠે છે। અત્યારે આવતીકાલે જ્યારે વડાપ્રધાન વડોદરા આવશે ત્યારે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જે છે તે ઉપસ્થિત રહેવાના છે અને વિશેષ છે તે પશ્ચિમ બંગાળનો સમાજ જે છે તે વડોદરા ખાતે વસવાટ કરે છે એ સમાજ દ્વારા પણ વિશેષ સ્વાગત જે છે તે વડાપ્રધાનનું કરવામાં આવનાર છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અમદાવાદના થલતેજ વિસ્તારમાં 90 વર્ષ જૂના સનાતન રામધામ